જય માતાજી મિત્રો, કેમ છો? તો આપણે આવી ગયા ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા. તો દર્શન કરીને આપણે હવે જવાનું નીચે. તો કન્ટિન્યુ અમારો વિડીયો જોતા રહેજો. તો આપણે હવે જવાના છે નીચે. જો કેટલું પબ્લિક આવી જાય છે અને કેટલું પબ્લિક આવે છે. કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને ઓર મજા આવશે તમને. પછી ગળધરા પબ્લિક એટલું છે અને મસ્ત મસ્ત બહુ વાતાવરણ એક નંબર છે આજે. તો કાંઈ ન ઘટે, કન્ટિન્યુ વિડીયો જોતા રહો. તો આપણે જઈએ હવે નીચે જઈને પણ શૂટિંગ થોડું કરીશું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. જો તમે કેટલું પબ્લિક, કેટલી સંખ્યા આવે છે. ઘણા લોકો આવે ને ઘણા લોકો જાય દર્શન કરીને. આ ફરવા સ્થળ છે અને માતાજીનું દર્શન છે. આ રમકડા બમકડા વેચાય છે. જો નાના છોકરા લે છે રમકડા, મસ્ત મસ્ત હોય છે ભાઈ. અને આગળ આગળ માણસો હાલ્યા જાય છે. તમે કન્ટિન્યુ જોતા રહેજો. અહીંયા ભાઈ ચશ્મા વેચાય છે, લેવી હોય તો લઈ લેવાની છૂટ છે. જો અહીંયા તો પણ નીચે આપણે આવી ગયા છીએ કુને. ત્યાં પણ લોકો દર્શન કરવા જાય છે અને દર્શન કરીને આ બાજુથી ઉતરી જાય છે ને સેલ્ફી લેવા આ સાઈડ વહી જાય છે, ફોટા પાડવા. સ્પેશિયલ ફોટા પાડે છે અહીંયા માતાજીના દર્શન કરીને પછી. અને આજે વધારે ભીડ છે તો આપણે હવે અહીંયા જઈએ કુને. તો કુને આવી ગયા. જો કેટલું પબ્લિક આવે છે અને બધા લોકો સેલ્ફી, ફોટા, સેલ્ફી, બીજું કોઈ વાત નહીં. શૂટિંગ કરે છે. ઘણા લોકો શૂટિંગ પણ ચાલુ રાખે. જો તમે કેટલું પબ્લિક છે, પાણી કેટલું મસ્ત પડે, નજારો પણ એક નંબર છે ને ભાઈ, કાંઈ ન ઘટે. તો જો કેટલું પબ્લિક છે, કાંઈ ન ઘટે ભાઈ. આજ તો મોજ પડી ગઈ, ઓનલી ફોર મોજ છે ભાઈ આજે. જો કેટલા લોકો સેલ્ફી. તો આપણે જઈ સફારી પાર્ક પહોંચી ગયા છીએ. સફારી પાર્ક આપણે આવી ગયા. જો અહીંયા પણ કેટલું પબ્લિક છે. પબ્લિકમાં કાંઈ ન ઘટે ભાઈ, એટલું પબ્લિક છે. ફોટા ને સેલ્ફી, જો જ્યાં જો અહીંયા સેલ્ફી ને ફોટા. આજ તો નજારો જ કંઈ અલગ જ છે હો ભાઈ. જો મસ્ત મસ્ત નજારો છે. પાણી બાણીને કેવું પડે મસ્ત. કેટલા લોકો છે ભાઈ, ફૂલ ટ્રાફિક છે. તો આપણે હવે અંદર પ્રવેશ કરીશું હમણાં. અંદર જઈ કેવુંક નજારો છે ત્યાં અને ત્યાં પણ આપણે જોઈ કેવુંક છે. તો કન્ટિન્યુ અમારો વિડીયો તમે જોતા રહેજો અને મજા આવે તો લાઇક, શેર ને કોમેન્ટ પાછા કરજો તમે આ બાજુ આવો ત્યારે. તો હાલો આપણે હવે જઈ અંદર પ્રવેશ કરીએ એટલે આપણને પણ અંદર કેવોક માહોલ છે જોવા મળે. અહીંયા બહારનો નજારો તો આવો છે. તો આવી જઈએ આપણે હવે અંદર પ્રવેશ કરી જઈએ. તો જો ભાઈ મસ્ત મસ્ત સિંહ ને એવું છે, હાવર ને એવું જોવા મળે છે અહીંયા. પણ પૂતળા હો ભાઈ, એમ તો ઓરિજિનલ મળે પણ ટિકિટ લઈને આપણે બસમાં ફરવા જવું પડે ત્યારે. અત્યારે જો આટલી પબ્લિક છે, ઘણી પબ્લિક છે. તો જો અહીંયા બાળકોનું રમવાનું બહુ મસ્ત છે. જગ્યા પણ મસ્ત છે. આખો દિવસ બાળકો નામ ન લે ઘરે જવાનું અને ફૂલ ભીડમાં છે. આજ પબ્લિક એટલું હે ભાઈ, જ્યાં જો અહીંયા પબ્લિક જ દેખાય, બીજી વાત નહીં. જો અહીંયા રમવાનું, છોકરા કેવા હિંચકા ખાય છે. આ બધા લોકો આજે ફૂલ મોજ અને એન્જોય કરવા આવે છે લોકો. જો નાના નાના ફૂલકા પણ દોડ્યા આવે છે, એને પણ બહુ મજા આવે છે. જો અહીંયા પમચકડી છે તો પમચકડીમાં બેહીને પણ મજા છોકરા કરે છે. લસરપટ્ટી છે. પાછા તમે અહીંયા આવી ગયા હોય તો કોમેન્ટ, લાઈક, શેર અને કરજો હો ભાઈ. જો આ છોકરા કેવા રમે છે, મજા આવી ગઈ. છોકરા ઘરે જવાનું નામ જ ના લે. અહીંયા લાવો એટલે એમ કે ઘરે જવું નથી, અહીંયા રોકાઈ જવું 2-3 દિવસ. આવું મજા આવ્યા રાખે છોકરાઓને. બાળકોને તો શું હોય, રમવાનું હોય એટલે બહુ મજા આવે. જો તમે આગળ જોતા રહેજો. હવે કેટલું ભીડમાં પબ્લિક છે. લોકો આવે ને જાય. કેટલી સંખ્યામાં પબ્લિક છે. વધારે લોકો બહારથી અહીંયા વધારે ફરવા આવે છે. જે નજીક હોય એને તો શું હોય તો ભાઈ 2 દી અને 4 દી આવી જતા હોય. અને હિંચકા ખાવાની તો ઓર જ મજા આવે છે ભાઈ. કંઈ ઘટે જ નહીં, એવી હિંચકા ખાવાની મજા આવે છે. જો તમે કેવા હિંચકા ખાઈએ. આપણે થોડું જોમ મારીએ તો ખબર પડે આપણને. જો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ને પૂરો વિડીયો જોઈએ તમને ઓર મજા આવશે. હજી આગળ પણ મજા આવશે. નાના નાના બાળકો જો કેવા બેસી ગયા. જોવો તમે હવે બાળકોને કેટલી મજા આવતી છે. જો કેવા ફરે છે આમ તેમ હસતા. એની કાંઈક ફિલિંગ જ અલગ જ હોય હો ભાઈ બાળકોની. બાળકો ભગવાનનું રૂપ છે ભાઈ. એનું કંઈ નક્કી ના હોય, હશે ક્યારે રડી પડે પણ આવે મજા બાળકો હારે. આ સાઈડ જોવો તમે પબ્લિક બેઠું છે. વરસાદ વાતાવરણ આવે એવું થઈ ગયું છે.
વરસાદ થોડો આવી ગયો છે, કાંઈ વાંધો નહીં. વાતાવરણ બહુ મસ્ત છે, લોકો બધા હળી મળીને ફરી શકે છે. જયદીપભાઈ આવી ગયા છે આઈસ્ક્રીમ લઈને. શું વાત છે! અહીંયા તો હિસકા ખાવાનો આપણો વારો આવે એમ છે નહીં. ત્યાં લાઈનમાં ઉભા રહ્યો તો જ વારો, કેમ કે ટ્રાફિક જ એવડું છે આજે. તો કેટલી પબ્લિક હતી, રાહ છે. છોકરા બોકરા અંદર રમતા હોય એટલે એની રાહે બેઠા હોય. છોકરા લસરપટ્ટી ખાઈને આમથી આમ, અને તેના મા બાપ બેઠા હોય રાહ જોઈને. છોકરા કંઈ રમવાનું ખૂટે નહીં, એને ઓનલી ફોર મોજ જ હોય, એટલે રમવાનું એને કંઈ ખૂટે નહીં. જેટલું રમવા દે એટલું એને મજા જ આવ્યા રાખે. ઘરે જવાનું નામ જ ના લે, કેમ કે સફારી પાર્ક છે જેવું ભાઈ. ઓર મજા આવે રમવાની તમને, છોકરાઓ બોકરાઓને, અને આપણને હોત મજા આવે ફરવા સ્થળ, ફોટા બોટા પાડવાની. ફૂલ એન્જોય, ફૂલ ફિલિંગ તમને મસ્ત મસ્ત આવે ત્યાં જઈને, એટલે કાંઈ ન ઘટે એવી મજા આવે છે. બાળકો કેવા રમે છે, બાળકોને રમવાની કંઈક અલગ જ ફિલિંગ હોય, એની મોજમાં જ રમતા હોય બધા. જોવો તમે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. આપણે થોડો અવાજ હવે બાળકોનો નાખી દઈએ, કેમ મજા આવશે. જો બાળકો લસરપટ્ટી કેવા ખાય છે અને મજા આવે. જો કપડાં બપડાની કાંઈ ઉપાધિ ના હોય કે ફાટી જાય તો કાંઈ વાંધો નહીં, કે પણ મજા કરે છે. જો અહીંયા પણ બધા હિસકા ખાય છે. એક વાત એવી છે કે નાના છોકરાઓનો એવા મોટા હોતા હિસકા ખાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, મજા કરો, બીજું શું. તો આપણે આવી ગયા ડુંગરા જેવું છે ને ઉપર ચડી ગયા છે સફારી પાર્કમાં. અહીંયા ઘણા લોકો હોય. જો સેલ્ફી અહીંયા બહુ મસ્ત આવે છે. આપણે ગળધરા જવાનો પુલ, અહીંથી જવાનું તો કેમ પણ મજા આવે છે ને, કાંઈ ન ઘટે. વાતાવરણ જોવો તમે, વાદળા જોવો, એક નંબર ફિલિંગ આવે એવું છે. અહીંથી આ સફારી પાર્ક જો બસ આવે આપણે લઈ જઈ ફરવા, હાવર દીપડા જોવા, એ પણ ટિકિટ લઈને જવાનું ભાઈ. મસ્ત મસ્ત જગ્યા છે અને કાંઈ ન ઘટે એવી છે. જો આ તારી ડેમ, કેટલા લોકો આવે.